જોઈએ અગત્યના સમાચાર। વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વેરાવળ ચોપાટીથી સિવિલ હોસ્પિટલ સુધી સાયકલ રેલી યોજાઈ। કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ સાયકલ સવારી સાથે મેલેરિયા જાગૃતિ સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો। આજે વિશ્વ મેલેરિયા દિવસ છે। આજના દિવસે અનુલક્ષીને દેશમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે। તેના અનુલક્ષીને આજે વેરાવળ ચોપાટીથી લઈને સિવિલ હોસ્પિટલને આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા। વિશ્વમાં ખાસ કરીને ભારતમાં મેલેરિયાનો ઉપદ્રવ વધુ હોય છે, જેના કારણે બીમારી પણ ફેલાય છે। આ બધા વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે મેલેરિયા જાગૃતિ વિશેના બેનર સાથેની આ સાયકલ રેલી વેરાવળ ચોપાટીથી લઈને ટાવર ચોક અને ટાવર ચોકથી લઈને હોસ્પિટલ સુધી પહોંચી હતી। વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીને થીમ પર વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત નાગરિકો સ્વચ્છતા જાળવે અને મેલેરિયાના રોગ નાબૂદી માટેની જાગૃતિ કેળવાય તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં મતદાન કરે તેવા આશય સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે મેલેરિયા રોગને અટકાવવો જરૂરી છે, તેવી જ રીતે સ્વસ્થ લોકશાહીને ધબકતી રાખવા માટે દેશના પ્રત્યેક નાગરિકોએ મતદાન કરવું જરૂરી છે તેવા જાગૃતિના સંદેશ આપતા પોસ્ટરો સાથે સાયકલ રેલી ચોપાટી મેદાન, ટાવર ચોક, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ફરી હતી। આ રેલીમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય, જિલ્લા પુરવઠા અધિકારી એનબી મોદી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ડેપ્યુટી કલેક્ટર ભૂમિકાબેન વાટલિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। મેલેરિયાને વધતો અટકાવવા માટે શું કરવું જોઈએ? મેલેરિયા થતો અટકાવવા માટે ઘર અને તેની આસપાસના મચ્છરોના ઉપદ્રવને થતો અટકાવવો જોઈએ। મચ્છર જાળી, મોસ્કીટો ક્રીમ, કીટાણુનાશક દવાનો છંટકાવ જેવા કારગત ઉપયોગો કરી મચ્છરોની વૃદ્ધિ રોકાય તે માટેની તકેદારી રાખવી જરૂરી છે। આ ઉપરાંત ઘરમાં કે તેની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો, ભેજમુક્ત વાતાવરણ રાખવું, આખી બાયના વસ્ત્રો અને અસ્તરવાળા વસ્ત્રો પહેરવા જોઈએ। આ માટે સજાગ રહી મેલેરિયા મુક્ત ઘર અને પરિવાર માટે અગમચેતી ખૂબ જરૂરી છે। ઘરમાં સ્વચ્છતા, ચોખ્ખાઈ, પૂરતો સૂર્યપ્રકાશ, ભેજરહિત વાતાવરણ હોવું જરૂરી છે। ઘરમાં અને ઘરની આસપાસ બિનજરૂરી સામાન ભરાવો ન થવા દેવો, પાણી ન ભરાવા દેવું, મચ્છરો પેદા ન થાય તેનું ધ્યાન રાખવું। NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।